વડોદરા શહેરમાં આવેલી માંડવી ઐતિહાસિક ઇમારતને બચાવવા માટે કોંગ્રેસ દ્વારા હાથમાં પ્લેકાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। આ દરમિયાન પોલીસ દ્વારા કોંગી કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે। વડોદરા શહેરમાં અનેક ઐતિહાસિક ઇમારતો આવેલી છે અને તેનું જાળવણી અને સંરક્ષણ યોગ્ય રીતે નથી થતું। તેઓ બિસ્માર હાલતમાં છે। આ ઇમારતોને બચાવવા માટે વિઠ્ઠલ મંદિરના મહંત છેલ્લા 3 દિવસથી ઉઘાડા પગે તપ કરી રહ્યા છે। તેવામાં કોંગ્રેસ પણ આ ઇમારતને બચાવવા માટે હવે આગળ આવ્યું છે। માંડવી ખાતે ઐતિહાસિક ઇમારતને બચાવવા કોંગ્રેસ દ્વારા હાથમાં પ્લેકાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને ત્યારે પોલીસ દ્વારા કોંગી કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે। એવું કહેવાય છે કે માંડવીના 3 ચક્કર મારો એટલે દુનિયાનો કોઈ પણ માણસ એને ફરી આવવું પડે। આ હેરિટેજ બિલ્ડિંગ છે, માન્યતાવાળી બિલ્ડિંગ છે। અહીંયા લોકો આરાધના અને સાધના કરવા, પૂજા કરવા માટે લોકો આવે છે। જ્યારથી આ વડોદરા શહેર બન્યું છે, ગાયકવાડી શહેરની અંદર આ માંડવી બનેલું, ત્યારે લોકો આવ્યા તો અહીંયા પોપડા પડવા લાગ્યા, માંડવી ધસવા લાગે એવી પરિસ્થિતિ સર્જન થયું। ત્યારે હરિઓમ મહારાજ આવીને ઊભા થયા અને એમની ડિમાન્ડ છે કે આ માંડવીને બરાબર કરો। વાર્તાઓ બહુ મોટી મોટી થાય છે, ઉદ્ઘાટનો બહુ મોટા થાય છે। એક રોડના 3 વખત ઉદ્ઘાટન થાય છે, જેના લીધે વડોદરા શહેરનું નામ છે માંડવી, પાણીગેટ, ચાંપાનેર, લેડીપુરા અને આપણા ગેંડીગેટ। આ બધા નામો 4 દરવાજાની અંદર જે શહેર વસેલું હતું એ શહેરનું નામ, જેનાથી નામ છે એ હેરિટેજ બિલ્ડિંગ જો પડતી હોય તો પ્રશાસને સૌથી પહેલાં એના પર ધ્યાન આપવું જોઈએ। કોંગ્રેસ પાર્ટી એના માટે બહાર નીકળી છે કે તાત્કાલિક આને રિપેર કરો, જેવી છે ઓરિજિનલ સ્વરૂપમાં એને લાવો, નહીં તો આંદોલન મોટું થશે। બતુભાઈ, શું માનો છો કે મહંતે ઉઘાડા પગે તપ કરવું પડે છે, કેટલું વડોદરા માટે શરમજનક માનો છો? એ તો જે લોકો રામને લાયા છે અને રામની વાતો કરે છે, રામ રાજ્યની વાત કરતા નથી। ખરેખર રામ રાજ્યની વાત કરવી જોઈએ। મહારાજને લાગ્યું કે આ આપણી ધરોહર છે માંડવી અને તૂટે છે, તો મહારાજ પોતે બહાર નીકળીને આંદોલન કરવા લાગ્યા, એટલે ઊભા થઈ ગયા અને બતાડવા લાગ્યા કે જુઓ, હું પણ બહાર નીકળ્યો છું આ માંડવી માટે। અને જે આંદોલનના સ્વરૂપમાં એ ખડે પગે ઊભા છે, તેને અમારી ફરજ બને છે કે ધર્મ પ્રેમીઓ બધા ભેગા થાય અને આ માંડવીને તાત્કાલિક રિપેર થાય એવી વ્યવસ્થા કરે। કર્મ કરો, ધર્મનું નામ નહીં લો, કર્મ કરો। આપણા ધર્મમાં લખ્યું છે કે કર્મ મહાન છે, તો કર્મ કરતા નથી, ખાલી વાતો કરે છે ધર્મની, એવું નહીં ચાલે। એટલે જ કોંગ્રેસ પાર્ટી બહાર નીકળી છે, મહારાજ બહાર નીકળ્યા છે। હજુ શરૂઆત है, बोलते नहीं कि एक चिंगारी जब जलती है तो फिर वो शोला बनती है। वैल्यू नहीं करो तो आंदोलन मोटું થઈ જશે। આપ સૌ જાણો છો કે આ વડોદરા શહેરનો ઐતિહાસિક વારસો બચાવવા માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા અહીંયા પ્લેકાર્ડ સાથેનો દેખાવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। છેલ્લા 3 દિવસથી અહીંયા જે વિઠ્ઠલ મંદિરના મહારાજ હરિઓમ વ્યાસ મહારાજ જ્યારે અહીંયા બેઠા છે અને એમની જે તપસ્યા ચાલે છે એ તપસ્યામાં કોંગ્રેસ પાર્ટીનો પણ એમાં ટેકો છે। વાત એવી છે કે આપના માધ્યમથી
હું વડોદરા શહેરમાં જે લોકો સારા એન્જિનિયર છે, સારા આર્કિટેક્ટ છે, જે ટેકનિકલ નોલેજ ધરાવે છે, સ્ટ્રક્ચર એન્જિનિયર છે, એમને આપણા માધ્યમથી હું વિનંતી કરવા માંગુ છું કે આ વડોદરા શહેરના હિતમાં અને આ ઐતિહાસિક વારસાને સાચવવા માટે આપ સૌ આગળ આવો. કારણ કે સત્તામાં બેઠેલા લોકો આમાં કોઈ જાતનું પોઝિટિવ વલણ નથી રાખતા. સત્તામાં બેઠેલા લોકો તો આપને નહીં બોલાવે, પણ અમે વિરોધ પક્ષ તરીકે અમે આપણે વિનંતી કરીએ છીએ કે તમે આવો અને આ જે ઐતિહાસિક વારસો છે એને બચાવવા માટે આપણે સૌ ભેગા થઈને આ શહેરના સાચા અર્થમાં વિકાસનું કામ કરીએ. સત્તા પક્ષે આ પહેલ કરવાની હોય, પરંતુ 30 વર્ષથી સત્તામાં છે અને આ લોકો સારા લોકોને બોલાવતા નથી, એમને આગળ રાખતા નથી, માટે આવી હાલત છે. તો આપના માધ્યમથી હું સારા જે ટેકનિકલ નોલેજ ધરાવનારા લોકો છે, એન્જિનિયર, આર્કિટેક્ટ બધા આવે અને વડોદરા શહેરમાં આપણે એક પહેલ કરીએ અને વડોદરા શહેરમાં આ જે ઐતિહાસિક વારસો છે આપણને આપેલો છે. અમે માંડવી તો બહુ જૂનું અને 4 દરવાજામાં લહેરીપુરા દરવાજા હોય કે ન્યાય મંદિર હોય, આ બધો વારસો સાચવવા માટે વડોદરા શહેરના નગરજનો જે સારા નોલેજ ધરાવનારા લોકો આગળ આવે એવી આપણા માધ્યમથી હું વિનંતી કરું છું. અમારો જે આ વિષય છે આ શાંતિપૂર્ણ પ્લે કાર્ડ સાથેનો દેખાવ છે. શહેરના હિતની વાત કરીએ છીએ, શહેરના વિકાસની વાત કરીએ છીએ, તો પોલીસના પેટમાં કેમ દુખે છે? પોલીસ એમનું કામ કરે. પોલીસનું કામ શું છે? એ ગુનો રોકવાનું, કાયદો અને વ્યવસ્થા સાચવવાનું. ત્યારે આ પોલીસ જે કાયદો વ્યવસ્થા સાચવવાની જગ્યાએ કોંગ્રેસ પાર્ટી અમને શાંતિપૂર્ણ દેખાવ કરીએ છીએ તો અમને પકડવાની વાત કરે છે. અરે તમે ભાઈ જો તમે મને હાથ ના લગાવી શકો. શાંતિપૂર્ણ દેખાવ છે. અમે ટ્રાફિક જામ કર્યો છે? અમે કઈ રોડ રસ્તા રોક્યા છે? નહીં આવું અમારે ઘરે તમે ઘેર કરે નહીં, કોઈ સવાલ જ નથી. पुलिस की तानाशाही नहीं चलेगी. તમે જ્યાં દાદાગીરી પોલીસે ગુનેગારોને પકડવાની જગ્યાએ તમે અમને પકડો. અરે આ નાલાયકી તો જોવા લોકોની, બોલવાનું ભાન નથી. મંદિરમાંથી એક તો એરેસ્ટ કરે છે અને જેમ તેમ તુતારી કરે છે નાલાયકો. મંદિરમાંથી એરેસ્ટ કરવું કેટલું યોગ્ય હું માનું છું કે આ ધર્મના વિરોધનું કામ છે આ લોકોનું. આ લોકો અધર્મી છે. પોલીસ ખાતું કે છે એમને મંદિરની અંદર જે મારી ધરપકડ કરી રહ્યા છે.